નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ડભોઈમાં એસએમસીએ કાર સાથે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 4ને વોન્ટેડ જાહેર કરાયા। જવાહરનગર કરોડિયા રોડ ઉપર આવેલ ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના 6 ઈસમોને કુલ રૂપિયા 2,95,682ની મત્તા સાથે શહેર એસઓજીએ ઝડપ્યા। કારગિલ વિજય દિવસ નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે કારગિલમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, સાથે જ રેલી કાઢવામાં આવી, જેમાં પૂર્વ સૈનિકો, એનસીસીના કેડેટ્સ તથા બાળકો, નગરજનો જોડાયા। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાવાસીઓને પૂરના પ્રકોપથી બચાવવા પાલિકા ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું। વડોદરા શહેરની અંદર તંત્રના પ્રતાપે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા। આવા કઠિન સમયમાં લોકોની વહારે આવવાના બદલે રાજકારણીઓ મિસ્ટર ઇન્ડિયાની જેમ અદ્રશ્ય થઈ ગયા હતા। સાંસદ દિલ્હીથી વડોદરા આવ્યા છે અને હવે તેમને બેઠકોનો દોર શરૂ કર્યો છે। આજે રવિવારની રજા હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં એક બેઠકનું આયોજન કરાયું હતું। વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષપણા હેઠળની આ બેઠક મળી હતી। બેઠકમાં સાંસદ, વિધાનસભાના મુખ્ય દંડક, 3 ધારાસભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સહિત સ્ટેન્ડિંગ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં મેયર પિંકીબેન સોનીની ગેરહાજરી જોવા મળી હતી। શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ હાઈવેથી પ્રવેશતા પાણી ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ચોમાસા બાદ જરૂર પડે તો રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી પણ માર્ગદર્શન તેમજ સહાય મેળવી આ સંદર્ભે કામગીરી કરવામાં આવશે। તળાવના ઇન્ટરલિંકઅપ મામલે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજે જે વડોદરાની સમગ્ર પરિસ્થિતિ છેલ્લા 3-4 દિવસોથી જે ચાલી રહી છે અને જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને એક બૃહદ બેઠક મળી। માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી, તમામ આદરણીય ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશન તરફથી આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ અધિકારીશ્રીઓ સાથે મળી પહેલાં તો અત્યાર સુધીની કઈ કામગીરી કરવામાં આવી, પછી એ કામગીરી વોટર લોગિંગ મેનેજમેન્ટની હોય, રોડ રસ્તાના મેન્ટેનન્સમાં ઇમિડિયેટ રિસ્પોન્સની હોય, રીલોકેશન જ્યાં કર્યું હોય ત્યાંના જે રીલોકેટેડ સિટીઝન્સને કયા પ્રકારની સહાયતા પહોંચાડવામાં આવી છે એ બાબતની હોય, તથા તમામ પ્રકારની જે હાલની પરિસ્થિતિમાં વિશ્વામિત્રીનું જે વોટર લેવલનું જે મેન્ટેનન્સ હોય એ તમામ બાબતે એક વિસ્તૃત રૂપે ચર્ચા થઈ। ત્યારબાદ હવે આગળનું રણનીતિ શું છે, કયા પ્રકારનું મેનેજમેન્ટ કોર્પોરેશન કરી રહ્યું છે અને કઈ રીતે તમામ ધારાસભ્યશ્રીઓએ પણ પોતાની વાત મૂકી, એમના વિસ્તારમાં જે રજૂઆતો આવેલી હોય, વિવિધ સોસાયટી હોય, વિવિધ રહીશો હોય, એમને પણ જે પ્રકારે ટેલિફોનના માધ્યમથી એમની રૂબરૂ વિઝિટ દરમિયાન જે કોઈ સૂચનો કર્યા હોય એને પણ આજે તમામના સમક્ષ મૂકવામાં આવ્યા અને કોર્પોરેશન તરફથી પણ અધિકારીઓ દ્વારા એની નોંધ લેવામાં આવી। જે પ્રકારે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનાનું મેનેજમેન્ટ અત્યારે હાલ વડોદરા કોર્પોરેશન ખૂબ સુદૃઢ રીતે કરી રહ્યું છે, પરંતુ હવે આવી ઘટના ફ્યુચરમાં ના થાય એના માટેના પરમનન્ટ અથવા લોંગ ટર્મ સોલ્યુશન શું, તો આ તમામ બધી ચર્ચાઓ કર્યા બાદ આ બાબતે પણ એક વિસ્તૃત ચર્ચા થઈ અને એની અંદર કોર્પોરેશન તરફથી તમામ ધારાસભ્યશ્રીઓ તરફથી પણ એક એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો કે રાજ્ય સરકારમાં પણ કોઈ પ્રકારે રજૂઆત કરવાની હશે તો તમામ ધારાસભ્યો એક થઈ અને કોર્પોરેશનની સાથે માનનીય આપણા તમામ મંત્રીશ્રીઓની મદદ લઈ અને જવાના છે। આદરણીય વિધાનસભાના મુખ્ય દંડકશ્રીએ પણ 1-2 રજૂઆતો એવી કરી છે કે જેના માટે પણ ભવિષ્યમાં રાજ્ય સરકારનો સમય માંગવામાં આવશે। એ જ પ્રકારે અમુક જે એવા લોંગ ટર્મ સોલ્યુશન્સને લગતા મુદ્દાઓ કેન્દ્ર સરકારને લગતા હોય તેની અંદર પણ અમારા દ્વારા યોગ્ય સમયે જેવું કોર્પોરેશન તરફથી પ્રપોઝલ કોઈ પ્રકારે બનાવવામાં આવે ત્યારબાદ કેન્દ્ર સરકારના પણ મંત્રીશ્રીઓનું
મુલાકાતનો સમય લઈ અને ટીમ વડોદરા એક થઈ અને એના માટે પણ રજૂઆત કરવામાં આવશે. ધન્યવાદ. જે તમામ એ પ્રકારના પ્લાનિંગ મેં આપને એક એક મુદ્દા આપને વિષય વાઇઝ મેં આપને કહ્યા, એ તમામમાં કોર્પોરેશનની હવે પછીની શું તૈયારી છે, જેમ કે આજે પણ વડોદરામાં રેડ એલર્ટ છે, તો કોર્પોરેશન કયા પ્રકારે સજ્જ છે આખી પરિસ્થિતિને પહોંચી વળવા માટે, એ તમામની વિગતવાર ડિટેલમાં ચર્ચા થઈ છે. અને ત્યારબાદ આગળના પણ જે કોઈ પ્રોપોઝલ્સ પેન્ડિંગ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારમાં હોય એને લઈને પણ રજૂઆત થઈ છે. મહત્વનો સવાલ, પૂર્વ વિસ્તારમાં વરસાદ બંધ થઈ ગયો, 3 દિવસ થયા પાણી ન ઉતર્યું, એ બાબતે પણ ચર્ચા થઈ. મારો સવાલ જે છે એમાં પોલિટિકલી કોઈ નથી. ચેરમેન રાત્રે આવ્યા, તેમને આદેશ કર્યો અધિકારીઓને, આપ પણ ગઈકાલે ગયા અને પરિસ્થિતિ એ સર્જાઈ કે અધિકારીઓની અનાવડતના લીધે આપ લોકોને પાણીમાં ઉતરવું પડ્યું. એક જ પંપ સ્થાનિકોએ બતાવ્યો એ રીતે અધિકારીઓએ આપની સૂચના બાદ નાખ્યો અને 4 કલાકમાં પાણી ઉતરી ગયું. 3 દિવસ સુધી અધિકારીઓની અનાવડતના લીધે આપે બધાએ ઉતરવું પડ્યું પૂર્વ વિસ્તારમાં અને ભાજપની છબી ખરાબ થઈ. કમિશનરને આપ શું કહેશો કે અધિકારીઓની ખરેખર શિક્ષણ આપવાની જરૂર છે? રણોભાઈ, આ એક જ્યારે આપણે કોઈ વહીવટી પદ ઉપર હોઈએ અથવા જનતાના પ્રતિનિધિ તરીકે આ અધિકારીઓની અનાવડત શબ્દ હું નહીં વાપરું, કારણ કે અમને ખબર છે જ્યારે અમે ફિલ્ડ પર જઈએ છીએ, અધિકારીઓ રાત દિવસ અત્યારે જે પ્રકારે વોરફૂટ ઉપર કામ કરી રહ્યા છે. ઘણીવાર એવું હોય કે પ્રોબ્લેમ એટલી મોટી હોય, રિસોર્સિસ ઓછા હોય, એ ઓછા રિસોર્સિસમાં પણ કોર્પોરેશન અત્યારે જે પ્રકારનું કામગીરી કરી રહી છે, અત્યારે તો આપણે એક ટીમ થઈને એ બાબતે પેલું કરવું જોઈએ. પણ તેનો મતલબ એવું નથી કે પૂર્વ વિસ્તારના જે પ્રશ્નો છે એ બાબતે કોઈ ચર્ચા નથી થઈ. પૂર્વ વિસ્તારના પ્રશ્નોનું લોંગ ટર્મ સોલ્યુશન શું આવી શકે અને હાલ આપણાથી શું શું કરાઈ રહ્યું છે એ બાબતે પણ માનનીય ધારાસભ્ય શહેરવાડીના શ્રીમતી મનીષાબેન વકીલ પણ હતા અને જેમના વિસ્તારમાં આ પ્રશ્ન છે આદરણીય બાલકૃષ્ણ શુક્લજી પણ પોતે હાજર હતા. એ બાબતે એમણે પણ ચિંતા દર્શાવી છે અને કોર્પોરેશને પણ એ બાબતે જલ્દથી જલ્દ કાર્યવાહી માટેની તૈયારી દર્શાવી છે. ધન્યવાદ. ચોવીસ તારીખે 10 કલાકમાં લગભગ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વડોદરાના ઇતિહાસ પર નજર કરીએ તો આને ખૂબ ભારે વરસાદ કહી શકાય. ભૂતકાળમાં 20 ઇંચ વરસાદ પણ આવેલો છે, પરંતુ લાંબા સમયગાળામાં 36 કલાક 48 કલાક. વડોદરાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેપેસિટી છે એના કરતાં વરસાદી આવક વધુ. જાવક અને આવકમાં મિસમેચ થતાં વોટર લોગિંગના દ્રશ્યો સર્જ્યા. લગભગ 89 જેટલા મુખ્ય રસ્તાઓ પર વોટર લોગિંગ નોંધાયા. 1.5 કલાકના વિરામ બાદ લગભગ 60 જેટલા રસ્તાઓનું વોટર લોગિંગ ઉતરી ગયું. 26-27 એરિયા એવા હતા કે જ્યાં વોટર લોગિંગ જોવાયું. ઘણી સોસાયટીઓ, ખાસ કરીને હાઈવેને સમાંતર આવેલી સોસાયટીઓ, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનની સોસાયટીઓ કે જે રૂપારેલ કાસનો કેચમેન્ટ એરિયા છે. રૂપારેલ કાસ, હાઈવેને સમાંતર કાસ, આ બંને રૂપારેલ કાસમાં ખુલે અને ત્યારબાદ એ જાંબુઆ રિવરમાં ખુલતા હોય. જાંબુઆ રિવરનું લેવલ પણ ફૂલ. ચારે તરફ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ, એટલે સિક્વન્શિયલ ગ્રેડિયન્ટ મળતા વારાફરતી એરિયાના પાણી ઉતરતા હોય છે. જે એરિયામાં કાંસોના વહન સારા હતા, ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર, ઉત્તર વિસ્તાર અને પૂર્વ વિસ્તારનો ઉત્તર ભાગ, એમાં પાણી વહેલી તકે ઉતરી ગયા. ખોડિયારનગરનો વિસ્તાર એ સોશિયલ સેફ વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં થોડા વોટર લોગિંગ નોંધાયા, પણ એ પણ 24 કલાકમાં ઉતરી ગયા. પરંતુ સોમા તળાવની આસપાસનો વિસ્તાર, ખાસ કરીને વાંસ તળાવ પાસે આવેલી પ્રથમ રેસિડેન્સી, આદિત્ય હાઇટ અને વાગોડર ઉપર વૈકુંઠ 1, આ સોસાયટીમાં વોટર લોગિંગ દેખાયા છે. હાઈવેની કાંસો ખાલી થાય અને રૂપારેલ કાંસનું ડિસ્ચાર્જ વધે એટલે આ સોસાયટીના પાણી ઉતરી જશે. કહેવાય કે ગઈકાલ કરતાં આજે લગભગ 60-70% પાણી ઉતરી ગયા છે. આશા કરીએ કે સાંજ સુધીમાં આ બંને કાંસો ખાલી થતા સિક્વન્શિયલ ગ્રેડિયન્ટથી આ બધી સોસાયટીઓના પાણી ઉતરી જશે. આજે વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાલકૃષ્ણ શુક્લાજીની અધ્યક્ષતામાં વડોદરાના માન્ય સાંસદ શ્રી હેમાંગ જોશી તથા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, કેવુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, કમિશનર સાહેબ, સિટી એન્જિનિયર, તમામ અધિકારીઓ સાથે મુલાકાત થઈ. પ્રજાના પ્રતિનિધિઓ, ખાસ કરીને આખું વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હોય, આખા વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરતા, એમના પાસે ઘણા નાગરિકો, કાઉન્સિલરોના લોકલ પ્રશ્નોની રજૂઆત હોય. દર વર્ષે આ પ્રમાણે વિશ્વામિત્રી નદીના કિનારે વસતી સંસ્કારી નગરીમાં
પૂરની સમસ્યા, વોટર લોગિંગ સમસ્યા નોંધાતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક સક્ષમ પાર્ટી તરીકે કાર્ય કરે એ માટે લાંબા ગાળાના આયોજનો, ખાસ કરીને રાજ્ય સરકારની મદદ પડે, કેન્દ્ર સરકારની મદદની જરૂર પડે, એ બાબતમાં ધારાસભ્ય અને સાંસદશ્રીએ રજૂઆત કરી લાંબા ગાળાના ઉકેલ માટે જે કોઈ ફંડની વ્યવસ્થા હોય, જે કોઈ પ્રોજેક્ટ મંજૂર કરાવવાના હોય, એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા કોર્પોરેશન ત્રણે જ્યાં સંકલનમાં રહે, આખા વડોદરાના તમામ ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, મેયર, ચેરમેન એક ટીમ વડોદરા તરીકે કામ કરી અને વડોદરાના નાગરિકોનો પ્રશ્ન સોલ્વ કરવા માટે સૌ સાથે ભેગા થઈને સહિયારો પ્રયત્ન કરીએ તો આવનારા સમયમાં આ વર્ષે જે પરિસ્થિતિ જોઈ છે આના કરતાં નેક્સ્ટ યર થોડો સુધારો જોવા મળે. અત્યાર સુધી જે પ્રકારનું પૂરની પરિસ્થિતિનું મેનેજમેન્ટ કર્યું છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા, કે આજવા સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો, સમય સૂચકતા વાપરી અને વિશ્વામિત્રી નદી 29.7 ફૂટ પહોંચી અને વધુ તારાજી ન સર્જાય એ માટે દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો. જ્યારે વરસાદ રોકાઈ ગયો અને આજુબાજુની વોટર બોડીઝ બધી વિશ્વામિત્રીમાંથી ડ્રેન થઈ ગઈ અને ત્યારબાદ આજવાના દરવાજા ફરી ખોલવાનો નિર્ણય કરી આજે આજવામાંથી 3100 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છે, છતાં વિશ્વામિત્રીનું લેવલ વધતું નથી. વિશ્વામિત્રીનો ડાટાનો ડિસ્ચાર્જ પણ સારો છે. આજે રેડ એલર્ટ છે, પરંતુ હજુ સુધી વરસાદ પડ્યો નથી. આશા રાખીએ કે આજેનો વરસાદ છે એ 5 ઇંચ કરતાં ઓછો હોય તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સક્ષમ છે. જે બે વોટર બોડી છે, પ્રતાપપુરા અને આજવા, આ બંને પર કોર્પોરેશનનો કંટ્રોલ છે, કારણ કે ગેટેડ આઉટપુટ છે. જ્યારે જે અન્ય ડ્રેનેજ એરિયા છે, ખાસ કરીને ધનોરા તળાવ છે, વડોદરા તળાવ છે અને હરિપુરા તળાવ છે, આ ત્રણેય તળાવમાં ગેટેડ સ્ટ્રક્ચર નથી. જનરલી એવું થાય કે પહેલાં 24 કલાકમાં વરસાદ પડે તો તળાવ ફૂલ થાય ને ત્યારબાદ ઓવરફ્લો થતા હોય છે, એટલે વિશ્વામિત્રી પાણીની આવક સેકન્ડ ડે વધી. હવે પછી વરસાદ પડશે સીધા તળાવ ઓવરફ્લો થશે, એટલે હવે 24 અવર્સમાં વરસાદી આવક વધશે. આ તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને જે સિક્વન્શિયલી પહેલાં તળાવને ડ્રેન થવા દીધા, ત્યારે આજવા બંધ રાખ્યું. હવે તળાવ ડ્રેન થઈ ગયા છે તો આજવા અને પ્રતાપપુરાનું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે અને વરસાદનો વિરામ છે એ સમય દરમિયાન આજવાનું લેવલ પણ ઘટે, પ્રતાપપુરા પણ સેફ લેવલ પર આવે અને બાકીના તળાવ પર સેફ લેવલ પર રહે, એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં લાંબા ગાળાના આયોજનો માટે શું કરવું એ માટે તમામ સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લા, આ તમામ લોકો ઘણા અનુભવી નેતા છે, એમના સૂચન અનુસાર વડોદરા કોર્પોરેશન કામ કરશે. એમના સૂચન અથવા અમારી કોઈ તકલીફ હશે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો. ખટંબા સ્થિત કાના ગેલેક્સીના સભ્યોએ વૃક્ષારોપણ કર્યું હતું. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ દર વર્ષે 28મી જુલાઈએ ઉજવવામાં આવે છે. આ દિવસ તંદુરસ્ત પર્યાવરણનો પાયો છે. આ સાથે આ દિવસ વર્તમાન અને ભાવિ પેઢીની સુખાકારી પણ નિશ્ચિત કરે છે. વન નાબૂદી, ગેરકાયદેસર વન્ય પ્રાણીઓનો વેપાર, પ્રદૂષણ, પ્લાસ્ટિક, રસાયણો વગેરેના ઉપયોગથી પ્રકૃતિ જોખમમાં છે. 28 જુલાઈએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિનું શોષણ નહીં પણ સાથે મળીને તેને સમર્થન કરવાનો છે. વિશ્વમાં લોકોમાં જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ છે. ત્યારે કાના ગેલેક્સી સોસાયટીના 101 સમર્પિત સભ્યોએ કાના ગેલેક્સી સોસાયટી ખટંબામાં 101 વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સોસાયટીના સભ્યો તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સોસાયટીના પ્રમુખ ડૉક્ટર તારંગ શર્મા, હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓના સૌરભ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભીમપુરા શેરખી ગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. શહેર નજીક ભીમપુરા શેરખી ગામમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. ભીમપુરામાં રાત્રિના સમયે તસ્કરોના આતંકની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે બાઇક ઉપર તસ્કરો આવે છે અને રેકી કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. હાલ તો તસ્કરોનો આ વિડીયો સીસીટીવી દ્વારા સામે આવતા તાલુકા પોલીસ હવે આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ડભોઈ વેગા પાસેથી એસએમસીએ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસનો ભય રાખ્યા વિના ગાંધીના ગુજરાતમાં દારૂની ખેપ મારતા ખેપિયાઓ કાયદાની એસી કી તેસી કરી રહ્યા હોવાનો કિસ્સો ડભોઈમાં સામે આવ્યો છે. ડભોઈ નજીક વેગા નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલને પાક્કી બાતમી આધારે ફિલ્મી ડબે એક બ્રેજા ગાડીનો પીછો કરી વેગા નજીકથી દારૂની ખેપ મારી રહેલા ઈસમને ઝડપી પાડ્યો હતો. તેનું નામ પૂછતા રજાક અબ્દુલ મંસૂરી હોવાનું જાણવા મળ્યું હતું.
હવે મોટી વાત તો એ છે કે આ રજાક મંસૂરી અગાઉ તારીખ 19 જુલાઈના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ 24,52,800ના મુદ્દામાલ સાથે તેને ઝડપ્યો હતો અને કોર્ટમાં રજૂ થયા બાદ 24/7/2024ના રોજ શરતી જામીન પર 3 દિવસ પહેલાં છૂટ્યો હતો અને ફરી દારૂની ખેપ મારવાનું શરૂ કરી દીધું હતું. કોર્ટે આરોપીને ગુનાહિત કૃત્ય ફરી ન કરવા સહિતની શરતે જામીન આપ્યા હતા. કાયદાને નેવો મૂકી આરોપી ફરી ગુનો કરવા મંડી પડ્યો. ગતરોજ રઝાક અબ્દુલ મંસૂરીને સ્ટેટ મોનિટરિંગ સેલના જવાનો દ્વારા વેગા નજીકથી બ્રેઝા ગાડીમાં ₹2,39,680નો વિદેશી દારૂ, બોટલ નંગ 982 અને કુલ મુદ્દામાલ 7,40,180 સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અગાઉ પણ બીજી નોંધાયેલ ફરિયાદમાં મુખ્ય બુટલેગર સલીમ ઉર્ફે બટકો પઠાણ અને વડોદરાનો બુટલેગર નીરવ ઉર્ફે નિલેશ ભરત પટેલ બંને કેસમાં વોન્ટેડ જાહેર કરાયા છે અને પોલીસ પકડથી દૂર છે. ત્યારે દારૂની ખેપ મારતા ખેપિયાઓમાં હિંમત વધી હોય. પોલીસ કેવા પગલાં લે છે તે હવે જોવું રહ્યું. જુદા જુદા 10 કેસોમાં સજા ભોગવતા પેરોલ જમ્પ કેદીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મધ્યસ્થ જેલને સોંપ્યો હતો. નામદાર કોર્ટે પેટલા તથા બોરસદ દ્વારા 2017થી 2019ના વર્ષ દરમિયાન નેગો એક્ટ હેઠળના જુદા જુદા 10 કેસોમાં દોષિત તેમજ વળતર નહીં ચૂકવવાના કેસમાં મથુરભાઈ ઠાકોર રહે રૂપિયાપુરા ગામને દોષિત ઠેરવી પાકા કામના કેદી તરીકે મધ્યસ્થ જેલ વડોદરા ખાતે રાખવામાં આવેલ હતો. કેદીએ દિન 17ની પેરોલ રજા મંજૂર કરાવી જેલ મુક્ત થયા બાદ હાજર થવાની નિયત તારીખે હાજર નહીં થયા બાદ ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચને કેદીને શોધી કાઢવા યાદી મોકલાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ માહિતી આધારે રૂપિયાપુરા ગામ ખાતે જઈ પેરોલ જમ્પ પાકા કામના કેદીને શોધી કાઢી મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરેલ છે. ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરનાર એજન્સીના 6 સભ્યોને એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજી પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના માણસો કરોડિયા રોડ CISF હેડક્વાર્ટર્સની દિવાલની આડમાં ખુલ્લી જગ્યામાં ટેમ્પાઓના ડ્રાઈવર તથા હેલ્પરો સાથે તેના મળતિયા માણસો સાથે ભેગા મળી ટેમ્પોમાં ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી પાઇપ વડે ખાલી બોટલમાં થોડો ગેસ ભરી રિફિલિંગ કરી ગેસની ચોરી કરી બોટલોને ફરી સીલ કરી રીપેકિંગ કરી ગ્રાહકોને આ બોટલો સપ્લાય કરે છે. એસઓજીએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. રેડ દરમિયાન 6 ઇસમોને 2,95,682ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓમાં અશોક માંજુ, માંગીલાલ ગોદારો, લાદીરામ માંજુ, માંગીલાલ ખીચડ, સુભાગ્રામ માંજુ, સુભાષરામ ગોદારા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કુતબુદ્દીન કાલુભાઈ કુરેશીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. ઉંડેરા પ્રાથમિક શાળા ખાતે આંખોનો કેમ્પ તેમજ નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા સ્વર્ગીય અશ્વિનભાઈ પડિયાર ઉર્ફે કોલાભાઈ તેમજ સ્વર્ગસ્થ મનોજ પડિયાર ઉર્ફે જસ્ટિનભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉંડેરા પ્રાથમિક શાળા ખાતે નેત્ર નિદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો. સ્વર્ગીય અશ્વિનભાઈ પડિયારની માતાશ્રી શાંતાબેન પડિયાર, ઉંડેરા યુવક મંડળના સભ્યો, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, મેહુલ સોલંકી, હિતેશ ચૌહાણ, વિજય પરમાર, દિનેશ પટેલ, અબ્દુલ પટેલ, નૈનાબેન સહિત ઉંડેરા યુવક મંડળના સભ્યો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓપ્ટિક પેલેસ અને રાધે હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેમ્પમાં નિષ્ણાત ડૉક્ટર મિત શર્મા દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી. ઓપ્ટિક પેલેસ દ્વારા નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઉંડેરા વિસ્તારના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. સૌથી પહેલા તો ઉંડેરા ગામની અંદર વર્ષોથી જે અમારા સમાજ સેવિકા તરીકે કામ કરતા એવા અશ્વિનભાઈ પડિયાર સાથે સાથે મનોજભાઈ પડિયાર કે જેમને અમે ઉર્ફે કોલાભાઈ તેમજ જસ્ટિનભાઈ તરફથી ઓળખે. આજે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તમે જુઓ છો કે ઉંડેરા ગામની અંદર વર્ષોથી ઉંડેરાનો કંઈ પણ વિષય હોય, નાનામાં નાનો વિષય હોય, એ કોઈને પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે કોલાભાઈ અને જસ્ટિનભાઈ હર હંમેશા અને મારી સાથે
ગમે તે સુખના પ્રસંગ હોય, દુઃખના પ્રસંગ હોય, અને એ જ રીતના ઈગલ ગ્રુપ છે, ઉંડેરા માલુ વડોદરા જે ગ્રુપ છે, આવી જ રીતના સમગ્ર ઉંડેરાની અંદર તમે હમણાં ટૂંક સમય પહેલા જ ગયા રવિવારે પણ આપણે જોયું કે મિતુલભાઈ જે ઉંડેરાના સરપંચ, માજી સરપંચ હતા, એમને પણ ખૂબ આ ઉંડેરા માટે ખૂબ એવા અઢળક કામો કરેલા હતા. તો આજે જ્યારે ગયા રવિવારે એમની પુણ્યતિથિ હતી, આજે આ રવિવારે આ બેઉ ભાઈઓ જે અમારા ખાસ કાર્યકર્તાઓ હતા, અને આજે એમના માનમાં આજે એમના માતૃશ્રીની રહીને એમના મિત્રો દ્વારા, સૌ યુવાનો દ્વારા, અને ઉંડેરાના યુવાનો હર હંમેશા કોઈ પણ સુખમાં અને દુઃખની અંદર સૌ સાથે રહે છે. ભોલાભાઈ તો મને યાદ છે કે પાણીનું લેવલ થોડું પણ ઘટે, કે કોઈ જગ્યાએ ખાડો પડ્યો હોય, કોઈ જગ્યાએ કોઈ સ્મશાન હોય, કંઈ પણ વિષય હોય, તો 1 મિનિટની અંદર એ ફોન આવી જાય કે ભાઈ આવું છે, શ્રીરંગભાઈ આવું છે, રાજેશભાઈ આવું છે, અને લોકો માટે ખૂબ તત્પર રહેતા હતા. તો આજે એમના વાર્ષિક પુણ્યતિથિ લોકોને પણ એમની યાદ આવે, અને એમના માતૃશ્રીને પણ એ પોતે આજે એમના મિત્રો સાથે હાજર રહી આજે ઈગલ ગ્રુપ સાથે ઉંડેરાના સૌ યુવાનોનો હું આભાર માનું છું. સાથે સાથે જય સાંઈનાથ પરિવાર કે સમગ્ર જે રીતના આખું આયોજન માટે મેહુલભાઈ છે, વિજયભાઈ છે, ડીકેભાઈ છે, નૈનાબેન છે, એવી રીતના સર્વ કાર્યકર્તા, હસમુખ કાકા, બધા જ લોકો, ગામના વડીલો પણ એ જ રીતના આ દીકરાઓને ખૂબ માનપાન આપતા હતા. તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ એમના કુટુંબને ખૂબ શક્તિ આપે, સાથે સાથે આ આત્મા જ્યાં પણ હોય કે આ જ રીતના ભગવાન એમની આત્માને શાંતિ આપે, તેવી સાથે આજે શ્રદ્ધાંજલિ સ્વરૂપે લોકોને તમે જોઈ રહ્યા છો કે આયુષ્યમાન કાર્ડ કેમ્પ, કે જેને હોસ્પિટલોમાં જવું પડે, ધક્કા ખાવા પડે છે, ગયા રવિવારે પણ આપણે આજે આયુષ્યમાન કાર્ડ સાથે કર્યા. આજે આ જ રીતના એક અમારા જે ખાસ કરીને અમારા મિતેશભાઈ શર્મા, કે જે પોતે બહારથી એક નવી આધુનિક ઢબથી નિષ્ણાત, એ પોતે ડૉક્ટર છે, અને એમના મિસિસ આજે એમને પણ પોતાની સેવા કરવા માટે અહીંયા પોતે આવ્યા છે. અને પોતે અહીંયા જે એટલું કન્સલ્ટિંગ છે, એમની એટલી મોંઘી ફી હોવા છતાં પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફ્રીમાં વિનામૂલ્યે આજે આવ્યા છે. યોગેશભાઈ શર્મા અને મિતેશ શર્માને હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે એ રીતના ઓપ્ટિક પેલેસમાં પણ જે રીતના આપણે ચશ્માની આપણે વાત કરી, તો એ લોકો પણ ગયા વખતે પણ આજે પણ, તો આવી રીતના બધી જ એજન્સીઓ, આજે ઉંડેરા પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ છે, એ લોકોને પણ અમે આભાર માનીએ છીએ કે આવા પ્રસંગોમાં સ્કૂલ પણ અહીં અમને આપે છે કે જેથી વરસાદની સમય એ થઈ શકે છે. તો જનસેવા એ જ પ્રભુ સેવા સાથે આજે અમારા બે દિગ્ગજ અમારા યુવાઓ, છોકરાઓ આજે અમે ગુમાવ્યા છે, પણ સાથે સાથે એમના સમર્પણમાં પણ આવનારા દિવસોમાં પણ લોકોને ખબર પડે, અને આપણને બી એવું થાય કે આ એક મેસેજ છે કે ક્યારે પણ આવા પ્રસંગોની અંદર સામાજિક સેવા, જનસેવા સાથે જ એને સાચી શ્રદ્ધાંજલિ અપાય. તો આજના દિવસે સર્વ લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક શ્રદ્ધાંજલિ સાથે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે પણ એજન્સીઓએ આવા કાર્યક્રમની મદદ કરી છે, સૌ ગામજનોને પણ હું નતમસ્તક વંદન કરું છું. વંદે માતરમ, જય ભારત, જય સાંઈનાથ. અમારા કાર્યકર એવા અને સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પણ કાર્યકર્તા હતા એવા મનોજ પડિયાર અને અશ્વિન પડિયાર, એટલે કે જસ્ટિન અને કોલા, આ બંને કાર્યકર્તાઓનું આજે 1 વર્ષ તેમની પુણ્યતિથિનું થયું છે. 1 વર્ષ નિમિત્તે આજના દિવસે અહીંયા ફ્રી આઈસ ચેકઅપ કેમ્પ સાથે ચશ્મા વિતરણ અને આયુષ્માન કાર્ડ કેમ્પનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આયોજન સાથે સાથે અહીંયા વિસ્તારના તમામ યુવાનો, ખાસ કરીને વાત કરીશ ડીકેભાઈ સાથે, ડીકેભાઈ છે, હિતેશભાઈ છે, મેહુલભાઈ છે, વિજયભાઈ છે, નૈનાબેન છે, હસમુખ કાકા છે, આ તમામ અહીંયાના જે પણ અગ્રણી છે એવા તમામ લોકો, કે તમામ ઉંડેરાના, અમારું ઉંડેરાના તમામ યુવા કાર્યકરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના માધ્યમથી દર વખતે આ જે 2 કાર્યકર્તા એવા હતા કે દરેક લોકોના સુખ દુઃખના પ્રસંગની અંદર ખડે પગે ઊભા રહેતા હતા અને સેવાકીય કાર્યોની અંદર, અને ખાસ કરીને વાત કરું કે કોવિડ જેવા કાળની અંદર પણ પોતે સેવા આપતા હતા, અને લાંબી બીમારી હોવાના કારણે તે લોકોનું આજે તેમનું અવસાન થયું હતું, ને ત્યારબાદ આજે 1 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજના દિવસે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને વાત કરું કે આજે ચશ્મા વિતરણનો જે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો છે, એવા અમારા ઓપ્ટિક પેલેસના ઉભેશભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અમારા અહીંયા ફ્રી આઈસ ચેકઅપ કરી રહ્યા છે એવા ડૉક્ટર મિત શર્મા, જે અમારા ડૉક્ટર યોગેશ શર્મા, જે અમારા ફેમિલી ડૉક્ટર છે, એવા યોગેશ શર્માના તેઓ સન છે અને પોતે આઈસ સ્પેશિયાલિસ્ટ છે. એવી રીતે એમનો પણ આજે નિઃશુલ્ક આઈસ ચેકઅપનો કાર્યક્રમ રાખ્યો છે. આયુષ્માન કાર્ડ કેમ્પના અમારા અહીંયા જે આયુષ્માન કાર્ડ જે CSC સેન્ટરના અમારા મિત્ર છે, એવા તેમના માધ્યમથી પણ આજના દિવસે અહીંયા સેવા આપવામાં આવી રહી છે. એવા તમામ કાર્યકર્તાઓનું, નામી અનામી લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દર વખતે આવી રીતે સેવાકીય કાર્યોની અંદર
આજે તમે જુઓ કે મોટી સંખ્યાની અંદર પણ યુવાનો અહીંયા જોડાયા છે ને પોતાની અહીંયા રવિવાર હોવાના કારણે તેઓ પોતે પણ અહીંયા સેવા આપવા માટે દરેક લોકો આવ્યા છે. તો જે કાર્યકર્તા જોડાયા છે ત્યાં તમામ લોકોનો હું આભાર માનું છું. સાથે આ તમામ કેમ્પ કરવા પાછળ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરેનો પણ અમે તમામ લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના માધ્યમથી આ આઈસ ચેકઅપ સાથે ચશ્મા વિતરણ અને આયુષ્માન કાર્ડ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તેઓના માધ્યમથી જ આ તમામ કાર્ય કરવા માટે આજના દિવસે આ સફળતાપૂર્વક કાર્યક્રમની શરૂઆત થઈ છે. વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આજરોજ રક્તદાન શિબિર યોજાઈ હતી. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ઉપલક્ષમાં આજરોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા. લોકોએ ક્યારે પણ બ્લડ માટેની અગવડતા ન પડે તેવા હેતુ સાથે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ વડીલો તથા યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તથા રક્તદાન કર્યું હતું. જય જોહાર, જય આદિવાસી. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસીના ઉજવણીના ભાગરૂપે આજે અમે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે વડોદરા શહેરની અંદર. આ રક્તદાન શિબિર અમે છેલ્લા 8 વર્ષથી કરી રહ્યા છે અને યુનો દ્વારા 9 ઓગસ્ટ એ આખા વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે. તો આ ઉજવણીના ભાગરૂપે અમે વડોદરા શહેરની અંદર રક્તદાન શિબિર એટલા માટે યોજીએ છીએ કે સમાજની અંદર જ્યારે દવાખાનામાં જાય ત્યારે એક પ્રોબ્લેમ ઊભો થાય છે કે વડોદરા શહેરની કે આજુબાજુના ગામડામાંથી વસ્તી આવે છે અને બ્લડની તકલીફ પડે છે તો ક્યાં જશે. તે આવે છે ત્યારે તકલીફ એ છે કે અહીંયા આગળ અંજાણ હોય છે, તો કેવા વ્યક્તિને ફોન કરે તો ત્યારે પ્રોબ્લેમ ઊભો થાય છે. તો અમે સમાજને એટલો મેસેજ આપીએ છીએ કે જ્યારે તકલીફ આવે તો સમાજના કાર્યકર્તા જેનો સંપર્ક કરશે તો એને બ્લડ તાત્કાલિક ધોરણ મળી રહેશે. અને સમાજને બી એક મેસેજ અમે એવું આપીએ છીએ કે આજે તમે તમારા ફેમિલીની અંદર બ્લડ ચેકઅપ કરાવો અને દર બહાર કાઢો, અને જેથી કરીને આપણે એકબીજાને એક મદદરૂપ થઈશું. બરાબર છે. આજે આજવા રોડ વડોદરા ખાતે જાયન્ટ્સ ગ્રુપ ખાતે અહીંયા આગળ બ્લડ કેમ્પ રાખેલો છે અને જલારામ બ્લડ બેંકને અમે ઇન્વિટેશન આપેલું છે, જેથી કરીને અમે દર વખતની જેમ આ વખતે પણ અમે 200નો ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે અને આગળ પણ અમારા ડોનર આવતા જ જાય છે. દિવસે આજે 9થી લઈને સવારે બપોરે 3 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. તો વધુમાં વધુ લોકો યુવાઓ વર્ગ જોડાય અને આગળ આવે અને સમાજને એક મદદ સેવા થકી અમે પહોંચાડી શકીએ છીએ. હું રણછોડ તળવી, સામાજિક કાર્યકર્તા, વિશ્વ આદિવાસી દિન સમિતિ. રેન વોટર હાર્વેસ્ટિંગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળમંત્રી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત આજરોજ રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજના વરદ હસ્તે કારેલીબાગ વિસ્તારના પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. વડોદરામાં વરસાદમાં માત્ર 1% પાણીનું હાર્વેસ્ટિંગ થાય છે. અગાઉ 110 ફૂટે અંડરગ્રાઉન્ડ વોટર મેળવી શકાતું હતું, પણ હવે 150થી 200 ફૂટના લેવલે પાણી મળે છે, કેમ કે ગ્રાઉન્ડ વોટરના વપરાશની સામે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થઈ શકતું નથી, જેથી ભવિષ્યમાં ગંભીર પાણીની કટોકટીનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ લોકોને વોટર હાર્વેસ્ટિંગ માટે લોકોને જાગૃત થવું પડશે. આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, રાવપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય, વિધાનસભાના પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મેયર અને બીજેપી વડોદરા શહેર પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનમાં છેલ્લા 28 વર્ષથી ભાજપનું શાસન છે અને આ જ કોર્પોરેશનને શહેરમાં વોલ ટુ વોલ રસ્તા બનાવી દીધા છે. આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનમાં છેલ્લા 28 વર્ષથી ભાજપનું શાસન છે અને આ જ કોર્પોરેશને શહેરમાં વોલ ટુ વોલ રસ્તા બનાવી દીધા છે. RCC રસ્તા બન્યા છે, જેનાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી. હવે જ્યારે ગ્રાઉન્ડ વોટર લેવલ ઘટ્યું છે ત્યારે રેઇન વોટર હાર્વેસ્ટિંગની ભાજપની ચિંતા થઈ રહી છે.
બાંધકામની સ્કીમોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું ફરજિયાત છે, પરંતુ કોર્પોરેશનનું તંત્ર તેનો કડક અમલ કરાવતું નથી. મોડે પણ ભલે ભાજપ સંગઠને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું અભિયાન હાથ પર લીધું છે, જે એક સારી બાબત છે. સત્યમ પરમ ધીમહિ વડોદરા મહાનગરના ઉપક્રમે જ્યારે જલ સંગ્રહિત કરીને જલની સમસ્યાનું નિવારણ કરવા માટે આજે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે અને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે એના સર્વ સંયોજકો, પક્ષ પ્રમુખો, દરેક વિસ્તારના કોર્પોરેટરો, શ્રી હેમાંગભાઈ, ડૉક્ટર શ્રી વિજયભાઈ અને દરેક વિસ્તારના અલગ અલગ કોર્પોરેટરો આ કાર્યને સંકલ્પિત રીતે પૂર્ણ કરે અને આપણું આવનાર ભવિષ્યનું જલ સંકટ દૂર થાય એવી પ્રભુ ચરણોમાં મારી પ્રાર્થનાઓ, શુભકામનાઓ છે. શુભમ ભવતુ. આજે આપણા કેન્દ્રીય જળ સંચય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ જે થોડા દિવસો પહેલાં માન્ય ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રકલ્પનું ઉદ્ઘાટન માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું, એના બીજા પ્રોજેક્ટનું આજે શુભારંભ કારેલીબાગ વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ જે જળ સંચય અભિયાનની અંતર્ગત જેજેશ્રીએ ખૂબ સુંદર વાત કરી કે આ એવા રિસોર્સિસ છે કે જેને લેવા માટે આપણે કોઈ કર કુદરતને આપી નથી શકતા, પરંતુ આપણે કુદરતને આ રિસોર્સિસની જાળવણી માટે શું કરી શકીએ એ બાબતે સૌએ ચિંતા કરવાની જરૂર છે. ત્યારે આવો સુંદર પ્રોજેક્ટ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે. પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન ડૉક્ટર વિજયભાઈ શાહ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ઉપસ્થિત આપણા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, પૂર્વ મેયર શ્રીમાન સુનિલભાઈ સોલંકી અને તમામ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમગ્ર ભારતના જળ શક્તિના મંત્રી તરીકે જેમણે જવાબદારી સંભાળી છે, અમારા ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવામાં આવી છે. ગત અઠવાડિયે વડોદરાના પ્રભારી મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે આ પહેલા કાર્યક્રમની શરૂઆત કરીને આજે અમારા વૈષ્ણવ આચાર્ય દ્વારકેશલાલજી મહારાજશ્રીના આશીર્વાદ સાથે આજે બીજા કાર્યક્રમની શરૂઆત કરી છે. ત્યારે આજના કાર્યક્રમમાં પધારેલા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ. આ કામ જે છે એ કામ લોકોનું કામ છે, સમાજનું કામ છે. સમાજના માધ્યમથી વધુને વધુ સંખ્યામાં આ જળ સંચયનું કામ થાય એવી બધાને અમે અપીલ પણ કરીએ છીએ. વુડા સર્કલ પાસે પડેલ ભુવાના સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી. ગયા બુધવારે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડતા શહેર જળબંબાકાર થયું હતું. દરમિયાન કારેલીબાગ વિસ્તારના વીઆઈપી રોડ ઉપર વુડા સર્કલની સામે મસમોટો ભૂવો પડ્યો હતો. 3 થી 4 દિવસનો સમય વીતવા છતાં ભુવામાં રહેલી લીકેજ લાઇન રિપેર કરાતી ન હતી કે ભુવાનું પુરાણ કરાતું ન હતું. ત્યારે મેયર પિંકીબેન સોની ભુવાના સ્થળે આજે પહોંચ્યા હતા. 12 ફૂટ બાય 15 ફૂટના ભુવાનું સમારકામ કરાવવા મેયર પિંકીબેન સોની આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પાણીની જે લાઇન લીકેજ હતી તે બદલવાની છે, જે માટે બોડેલીથી પાઇપ મંગાવાઈ હતી, પરંતુ બોડેલીમાં પણ વરસાદ પડ્યો હતો અને ફેક્ટરીની આસપાસ પાણી ભરાઈ ગયા હતા, જેથી સપ્લાય થઈ શક્યું ન હતું. હવે પાણી ઉતરતા પાઇપો આવી ગઈ છે અને હવે રિપેરિંગ શરૂ થયું છે. મેં શું કહો છો, વડોદરા શહેરમાં ભૂવો પડ્યો અને 4 દિવસ બાદ આપ કામગીરી શરૂ કરવા આવ્યા છો, શું છે હકીકત? વડોદરા શહેરમાં વુડા સર્કલ પાસે ભૂવો પડ્યો છે. સતત વરસતા વરસાદને કારણે સતત 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે આ કામગીરી માટે તાત્કાલિક જ બધું મટીરિયલ ઓર્ડર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ બોડેલીથી જ્યારે આ બધો સરસામાન આવી રહ્યો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહારમાં બધે જ વરસાદ હોવાના કારણે અને જે ફેક્ટરીમાંથી આ પાઇપો મંગાવી છે તે પણ એ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા હોવાને કારણે આજે ચોથે દિવસે અહીંયા સામાન પહોંચ્યો છે. ત્યારે વહેલી સવારથી જ્યારે માહિતી મળી કે આજે સામાન પહોંચે છે, સાથે સાથે 40 વર્ષ જૂની દિવાલ હોવાના કારણે ધસી પડે આપણે જોઈ શકીએ છીએ કે દિવાલ ધસી પડી હોવાના કારણે તથા જે રાત્રિ બજારમાં પાણીનો સપ્લાય પૂરો પાડે છે તે મુખ્ય લાઇન પાણીની એમાં પણ ભંગાણ પડ્યું હોવાના કારણે આ ભૂવો પડ્યો છે અને ભૂવાનું રિપેરિંગ કરવામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પરફેક્ટલી ગ્રાઉન્ડિંગ વગેરે કરી અને ભૂવાનું પુરાણ કમ્પ્લીટલી વ્યવસ્થિતથી કરવામાં આવશે. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
ડભોઈમાં એસએમસીએ કાર સાથે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 4ને વોન્ટેડ જાહેર કરાયા. જવાહરનગર કરોડિયા રોડ ઉપર આવેલ ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના 6 ઇસમોને કુલ રૂપિયા 2,95,682ની મત્તા સાથે શહેર એસઓજીએ ઝડપ્યા. કારગિલ વિજય દિવસ નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે કારગિલમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે જ રેલી કાઢવામાં આવી, જેમાં પૂર્વ સૈનિકો, એનસીસીના કેડેટ્સ તથા બાળકો, નગરજનો જોડાયા. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.